કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અને આવતીકાલે પશ્ચિમ બંગાળના પ્રવાસે રહેશે અને આ દરમિયાન તેઓ ભારતીય જનતા પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક કરશે. બેઠક દરમિયાન પાર્ટીના ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે શનિવારે રાજ્યમાં શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે. અમિત શાહ આરએસએસના નેતાઓ સાથે પણ મહત્વની બેઠક કરશે. રાજ્યમાં તાજેતરમાં સંપન્ન થયેલી ચૂંટણીઓમાં ભાજપને મળેલી શાનદાર સફળતા બાદ આ પ્રવાસ રાજકીય રીતે ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે. અમિત શાહ આજે બપોરે વિશ્વ બાંગ્લા કન્વેન્શન સેન્ટર પહોંચશે. બેઠકમાં ધારાસભ્ય દળની ભૂમિકા, સરકારની કામગીરી અને મંત્રીમંડળના સ્વરૂપ પર પણ ચર્ચા થવાની શક્યતા છે અને ત્યારબાદ પણ ઘણી બેઠકો થશે, જેમાં પાર્ટી સંગઠનને મજબૂત કરવા અને આગામી રાજકીય સમીકરણો પર વિચાર વિમર્શ કરવામાં આવશે. અમિત શાહ આવતીકાલે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં રવિન્દ્ર જયંતિના અવસર પર નવનિર્વાચિત ભાજપ સરકારના શપથ ગ્રહણ સમારોહમાં પણ સામેલ થશે.